જઈએ માણસા, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે। કરોડના ખર્ચે રામપુર માણસા મત વિસ્તારનો છેડો, ત્યાં આગળ બીજો બેરેજ અને પછી આગળ ગાંધીનગરમાં ત્રીજો બેરેજ। તો ગાંધીનગરથી મવડી સુધી આખો સાબરમતીનો પટ 12 મહિના પાણીથી ભરાઈ રહે એવી વ્યવસ્થા આપણે કરી છે। ધરોઈ કમાન્ડ વિસ્તારમાં નર્મદાનું પાણી ગામડાઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા, લગભગ 250 કરોડના ખર્ચે માણસામાં નવી સિવિલ હોસ્પિટલ બને। હું 5મા ધોરણમાં આરબીએલડીમાં ભણતો હતો ત્યારથી સામે સિવિલ જોતો હતો। પેટ્રોમેક્સમાં ઓપરેશન થતા એ મેં જોયા છે અને દિવસોના દિવસો સુધી લાઇટ જતી રહે એવી વ્યવસ્થા જોઈ। હું માણસાના નાગરિકોને કહેવા માંગુ છું કે આ 245 કરોડ 250 કરોડના ખર્ચે તમે હોસ્પિટલ બની જવા દો। 11 માળની હોસ્પિટલ છે અને 2030 પછી કોઈ પણ ઓપરેશન કરવા માટે કોઈએ માણસાની બહાર ગાંધીનગર સુધી પણ નહીં જવું। અને એટલું જ નહીં, આ હોસ્પિટલની સાથે માણસા, વિજાપુર અને ગોઝારિયા આ ત્રણેય ક્ષેત્રોના બધા જ પીએચસી સીએચસી નું જારું આખું ગુંથી આ સમગ્ર પંથકના નાગરિકોની આરોગ્યની સુવિધા થાય। અને સરકારે કંઈ નથી કરવાનું આમાં, પણ મેં સંકલ્પ કર્યો છે કે હું અહીંયા જન્મ્યો, અહીંયા ભણ્યો, અહીંયા મોટો થયો। આ હોસ્પિટલ બન્યા પછી આજ કોલેજના સંકુલની અંદર મેડિકલ કોલેજની શરૂઆત પણ આપણે હોસ્પિટલ જોડીને કરવાના।